અને આ વચ્ચે હજુ પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે આગામી 7 દિવસની વરસાદની આગાહી કરી છે। આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે, તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ। બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી, જ્યારે છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે। આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। इसके अकॉर्डिंग हमने जो रखा है 4 दिन के लिए रखा है रेनफॉल वार्निंग, जिसमें पहले 2 दिन गुजरात रीजन के लिए ऑरेंज अलर्ट रखा है और बहुत भारी वर्षा रखी है। और डे 3-4 में भारी वर्षा रखी है। और जहाँ तक सौराष्ट्र कच्छ का सवाल है, हमने डे 1 और डे 2 में येलो अलर्ट के साथ हैवी रेन रखी है। थंडरस्टॉर्म हमने 5 दिन के लिए रखा है, जिसमें थंडरस्टॉर्म लाइटनिंग गस्टिंग 30 to 40 किलोमीटर पर आवर। और जो कोस्टल के लिए हमने रखा है दोनों गुजरात कोस्ट के लिए, नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट 15 से 20 नॉट विंड रखी है साउथ वेस्टर्ली डायरेक्शन से। और मछुआरों के लिए डे 2 और डे 3 में हमने वार्निंग रखी है, जिसमें डे 2 में और साउथ गुजरात कोस्ट, नॉर्थ गुजरात कोस्ट, इसी तरह डे 3 में भी नॉर्थ और साउथ दोनों गुजरात कोस्ट, जिसमें विंड है और 40 से 50 किलोमीटर प्रति घंटा और गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा के हिसाब से। એટલે હજુ પણ આગામી 7 દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। ન્યૂઝરૂમથી મારી સાથે સહયોગી વિક્રમ જોડાઈ ગયા છે। વિક્રમ, વિંડીના માધ્યમથી એ સમજાવશો કે આગામી 7 દિવસ રાજ્યના કયા વિસ્તારોમાં કેવો વરસાદ વરસી શકે છે? બિલકુલ માનસી, એટલે કે આ બીજો રાઉન્ડ છે વરસાદનો અને હવે હવામાન વિભાગ દ્વારા જે આગામી 7 દિવસ વરસાદની આગાહી અલગ અલગ વિસ્તારની અંદર, અલગ અલગ જિલ્લાઓની અંદર કરવામાં આવી છે। પણ વિંડીના માધ્યમથી આપણે સમજીશું કે આજે 13 તારીખથી લઈને આગામી આપણે દિવસોને પણ જોઈશું કે કેવો વરસાદ રહેશે। આજે આપણે જોઈએ છીએ 13 તારીખે 5 વાગ્યા આસપાસ તો સૌરાષ્ટ્રની અંદર ખાસ અહીંયા જે સિસ્ટમ બની રહી છે જેના કારણે વરસાદ રહેશે। સાથે જ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા અને સાથે જ પાલનપુર આ તમામ વિસ્તારોની અંદર મધ્યમ વરસાદની અહીંયા જે રીતે ફોરકાસ્ટ બતાવવામાં આવી રહ્યું છે। સાથે જ વલસાડ, સુરત એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ 5 વાગ્યા આસપાસ જે વરસાદ જોવા મળશે। અત્યારે વિંડીના માધ્યમથી આપણે આગળ વધીએ અને જો જોઈએ 7 વાગ્યા આસપાસનો વરસાદ તો મધ્ય ગુજરાતથી આગળ એટલે કે થોડુંક દાહોદ સાઈડ જે વરસાદી સિસ્ટમ જે છે એ સક્રિય છે અને જેના કારણે મહેસાણા, અમદાવાદ, વડોદરા અને સાથે જ સુરત, વલસાડ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ આપણને જોવા મળશે। પણ થોડાક આગળ વધી અને જો 14 તારીખની આપણે વાત કરીએ તો 14 તારીખનું જે ફોરકાસ્ટ છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે દક્ષિણ ગુજરાત કે જ્યાં વરસાદ જોવા મળશે અને સાથે જ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે। એટલે અત્યારે જે આગામી 7 દિવસની જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે 2 દિવસ જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત આ તમામ એવા વિસ્તાર છે કે ત્યાં વરસાદ આપણને જોવા મળશે। પણ સાથે આગામી 7 દિવસ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને અહીંયા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। માનસી જી વિક્રમ, બિલકુલ આભાર આપનો। એટલે ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની સંભાવના રહેશે।